ખેડા જિલ્લાના નવાગામ પેટ્રોલિયમ મજદૂર યુનિયન દ્વારા ઓએનજીસી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। સુરક્ષા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરી યુનિયને 15 મુદ્દાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે। માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નવાગામ પેટ્રોલિયમ મજદૂર યુનિયન દ્વારા ઓએનજીસીના એડિશનલ એસેટ મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી। યુનિયનનો આક્ષેપ છે કે સિક્યોરિટી કર્મચારીઓને યોગ્ય વેતન, બોનસ, પાણી, આરામ અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ મળતી નથી। યુનિયને 15 મુદ્દાઓ સાથે માંગ કરી છે, જેમાં એફડબ્લ્યુપી વધારો, 2 વર્ષનું બોનસ, ગરમીમાં સુરક્ષા સાધનો, પીવાના પાણીની સુવિધા, રાત્રિ ડ્યુટી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને અકસ્માત સમયે સંપૂર્ણ સારવાર સહિતની માંગણીઓ સામેલ છે। યુનિયન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે। હવે ઓએનજીસી તંત્ર આ માંગણીઓ પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે। રિપોર્ટર ફરીદ દિવાન, ખેડા। દર્શક મિત્રો, ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજ રોજ જે વાત કરવામાં આવી નવાગામ પેટ્રોલિયમ મજદૂર યુનિયન દ્વારા જે પ્રતિક ઉપવાસ હાથ ધરવામાં આવે છે અને તમામ કર્મચારી જે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે તેમને કહેવામાં આવે છે કે તેમની લેખિત કે મૌખિક જાણ કર્યા વગર જેમની બદલી કરવામાં આવી છે। તો આપણે સાહેબ આપણી ઉપસ્થિત છે, એમનું નામ પૂછશું અને પછી એમની જોડે સીધી વાત કરીએ। શું સાહેબ નામ તમારું? મારું નામ ઈશ્વરલાલ છે, હું નિવૃત્ત સૈનિક છું અને આ પ્રત્યેક ઉપવાસમાં એ કોઈ મોટો બોરો એટલો બધો ઇસ્યુ નથી અને એમના જે દૈનિક માંગણી છે, બહુ મેજર માંગણી છે, એ એમની રીતે પૂરી કરે એમાં હું તો ખુદ જ સપોર્ટ કરું છું। બાકી રહી વાત કે હમણાં 7 તારીખે અમારે એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે, બરાબર, અમરસિંહ સોલંકી, એમની બદલીમાં અમારા ભાઈ બલવંતભાઈને નામ નોમિનેટ થયું છે। કોઈ વચ્ચે અમે કોઈ ટ્રાન્સફર નથી કરતા। અમરસિંહભાઈ સોલંકી ઓફ થઈ ગયા, ઓપરેશનલનું કામ ચાલવા માટે, ફિલ્ડને ચાલવા માટે એમને નારોલ માર્યા છે એટલે એમની અહીંયા બદલી કરવામાં આવી છે। વચ્ચે અમે કોઈ બદલી કરતા નથી। ટ્રાન્સફર ઓર્ડર મહિનાની આખરીમાં 30 કે 31 તારીખે થાય છે, પણ ઓપરેશનલ રિક્વાયરમેન્ટ, કારણ કે લાઇન એક બહુ મેજર સિક્યુરિટીવાળી છે, ચોરી થવાની સંભાવના હોય છે, એટલે એને અમે ખાલી નથી રાખતા। બેશક લોડિંગ પોઈન્ટ ઇન્સ્ટોલેશન ખાલી રહી જાય ચાલે, એના માટે ઓપરેશનલ રિક્વાયરમેન્ટ એમની બદલી કરવામાં આવી છે। અમે કોઈ એમને જોડે દુશ્મની નથી કરી। ઇન્ડિવિજ્યુઅલ મેં એક સૈનિક છું, મારે કોઈ મતલબ નથી એવો કે એમને અહીંયા ફિટ કરી નાખું, અને મેં બી કોઈ અમરસિંહભાઈને કીધું નહોતું કે તમે સ્વર્ગવાસ થઈ જાઓ તો આમને હું અહીંયા લગાડી દઉં વચ્ચે। હવે બીજી વાત કે અહીંયા આગળ જે નવાગામ પેટ્રોલિયમ મજદૂરના યુનિયનના જે તમામ કર્મચારીઓ છે એ તમારી પર જે આક્ષેપો લગાવી રહ્યા છે કે લેખિત કે મૌખિક જાણ કર્યા વગર જે બદલીઓ થઈ રહી છે, તો એ બાબતે તમે શું કહેવા માંગો? ઓકે, ઇન્ડિવિજ્યુઅલ ખુદ અહીં બેઠા છે, એમને પૂછી જુઓ। આ ભૂપતભાઈ ઝાલા બી બેઠા છે, એમને કાલ મેં લેખિતમાં આપેલું છે, લેખિતમાં એમને ઓર્ડર આપેલો છે, એમને પૂછો, લેખિતમાં ઓર્ડર આપેલો છે, એમાં અમારા કર્નલ સાહેબની સિગ્નેચર છે। હું તો કોઈ એટલી ફાઇનલ ઓથોરિટી છું નહીં કે હું એમને ટ્રાન્સફર વચ્ચે કરીને બીજી જગ્યાએ મોકલી દઉં। એમની પાસે લેખિત રિપોર્ટ છે, એમનું નવું ડ્યુટી રોસ્ટર અમારા કર્નલ સાહેબે સિગ્નેચર કરીને આપ્યું છે, એ ઇન્ડિવિજ્યુઅલને મેં હેન્ડઓવર કર્યું છે। તો આપણી જોડે બીજા પણ કર્મચારી છે, તો આપણે સીધી એમની જોડે વાત કરીએ। શું નામ તમારું? દિનેશ વાઘેલા। તો જે આ તમારે જે આ મેન મુદ્દાઓ છે એ કયા કયા મુદ્દા છે તમે પણ જણાવો। હા, અમારા લગભગ જેટલા લોડિંગ પોઈન્ટ ગાર્ડો છે એ જ્યાં જ્યાં નોકરી કરી રહ્યા છે ત્યાં આગળ એમને કોઈ રૂમની સુવિધા નથી પાણીના પીવાના કોઈ જગની સુવિધા। કુદરતી આજે તે જવું હોય તો છતાં પણ દૂર જવું પડે છે, અને પેટ્રોલિંગ પાર્ટીનો ડર રહે કે ભાઈ એ આવી જશે તો વગર પૂછે એ લોકો એપ્શન મારીને જતા રહે છે। પછી રૂમો જે છે એ કેટલાય સમયથી જર્જરી હાલાતમાં છે। ચોમાસામાં અંદર પાણી પડે, જીવ જનાવર અંદર ઘૂસી જાય, ગાર્ડો પોતાના જીવના જોખમે નોકરી કરી રહ્યા છે, અને આ લોકો કોઈ પણ જાતની જવાબદારી લેવા તૈયાર નથી। અમારી કોઈ જાતની એ લોકો માંગણીઓનો સ્વીકાર કર્યો, અને આજ દિન સુધી અમને કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી। દર્શક મિત્રો, પછી વાત કરીએ કે નવાગામ પેટ્રોલિયમ મજદૂર યુનિયનના જે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે, તો આપણે બીજા પણ એક જે મહામંત્રી છે આપણે એમની જોડે પણ એમના જે મુદ્દા છે આપણે એ પણ સાંભળીશું। શું નામ તમારું? બળવંતભાઈ પરમાર, હું નવાગામ પેટ્રોલિયમ મજદૂર યુનિયનનો સામાન્ય મંત્રી છું, અને જ્યારનું અમે ઉપવાસનું લખીને આપેલ છે ત્યારની મારી બદલી કરી નાખેલ છે, અને મને દબાણ કરવામાં આવે છે કે તમે આ બંધ કરો ઉપવાસ, નહીં તો બીજા બધાની બી બદલી કરીશું, અને માનસિક ત્રાસ આપવામાં આવે છે।
અમારા સુપરવાઇઝર ઈશ્વરલાલ તરફથી પૂછવામાં આવે કે ક્યાંનો બદલી કરી તો કહે છે ઉપર સાહેબે કરી, પેલા સાહેબ એમનું નામ દે છે, એકબીજા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આની સિવાય બીજો કોઈ મુદ્દા ખરા તમારી? બીજો મુદ્દો કે અમને કોઈ પણ લેખિતમાં જાણ કર્યા વગર અમારું બોનસ 2 વર્ષથી બંધ કરી દીધેલ છે. તેમને અમે વારંવાર જણાવવા છતાં પણ કે હજુ કોઈ પ્રક્રિયા કરી અને કોઈ નિરાકરણ આવતું નથી. આની સિવાય બીજો કોઈ બીજો મુદ્દો એવો છે કે અમારા જે નેશનલ હોલિડેના પૈસા જે અમને મળતા હતા દોડા, એની જગ્યાએ અત્યારે અમે 50% કાપ મૂકવામાં આવે છે. જે અમે જેના હકદાર છીએ એ અમને મળતું નથી. થઈ ગયું. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજ રોજ નવાગામ પેટ્રોલિયમ મજદૂર યુનિયન દ્વારા જે પ્રતિક ઉપવાસ પર જે તમામ કર્મચારીઓ જે ઉતર્યા છે, તો આપણે અત્યારે વાત કરીએ કે નવાગામ પેટ્રોલિયમ મજદૂરના જે પ્રમુખ છે આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો આપણે સીધી એમની જોડે જ વાત કરીએ. આપણે એમનું નામ પૂછશું. શું નામ તમારું? ભૂપતસિંહ ઝાલા. તો આજે તમે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છો, કેટલા દિવસથી ઉતર્યા? આજે અમારો બીજો દિવસ છે પ્રતિક ઉપવાસમાં, અને અમારી જે માંગણીઓ છે એના માટે અમે ચોક્કસ રીતે અહીંયા બેઠા છીએ. તો તમારા પ્રશ્નો શું છે અને તમારી માંગણીઓ કઈ કઈ છે? અમારી માંગણીઓ જે છે કે જે કેટલા સમયથી અમારી માંગણીઓ સતત 10 વર્ષથી એને દબાવવામાં આવી રહી છે. જેમ કંઈક 2012ની અંદર ફોરવેજ પોલિસી જે 35% વધારો દર 5 વર્ષે એમને તે સમયે કીધેલું કે દર 5 વર્ષે આપણે ઉમેરીશું, પણ એ 2012 પછી આજે 2026 થઈ, તે છતાં હજુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને બીજું કે અમે જે સિક્યુરિટી ગાર્ડ જે રૂમ અમારા માટે છે એ સતત જર્જરિત હાલતમાં છે. દરેકને ઘણી તકલીફો છે. ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, તેમાં અનેક તકલીફો છે. અને અત્યારે હાલની અંદર પોતાના સિક્યુરિટી પોતાના સ્વખર્ચે આજે રૂમોની અંદર ખર્ચો કરીને આજે રહે છે, પણ ઉપર જાણ કરવા છતાં આજ દિન સુધી એનો કોઈ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી. પછી બીજું કે અમારે આજે ઉપવાસ પર બેસવાની તૈયારીઓ છે અને આજ જેમ કે બીજો દિવસ છે, તો અમારું યુનિયન તોડવા માટે આજે બદલીઓ કરવાનું દબાણ કરી રહ્યા છે. અને આવા અનેક વિષયો છે. જેમ કે અકસ્માત થયા પછી અમારા 6-7 મહિના જે થઈ ગયા એ અમારા ગાડો ભાઈઓના, તો આજે એમનો પગાર પણ હાલ સુધી આપવામાં આવ્યો નથી 6-7 મહિનાથી. જ્યારે આપણે ફોન કરીએ છીએ તો કે પ્રક્રિયા ચાલુ છે, પણ તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ આવતું નથી. આવા ઘણા એવા પ્રશ્નો છે જે ખાલી મૌખિક અમને જાણ કરે, આશ્વાસન આપે છે, પણ એનું આજ સુધી ક્યારેય નિરાકરણ આવતું નથી.